We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો ફ્રેન્ડ્સ, સદીશના ચેપ્ટરમાં આગળ વધીએ અને સદીશના ચેપ્ટરમાં હવેનો નેક્સ્ટ ટોપિક છે ક્રોસ ગુણાકાર. બે સદીશોનો ક્રોસ ગુણાકાર. અગાઉના લેક્ચર ડોટ ગુણાકાર વખતે આપણે વાત થઈ હતી સદીશોનો ગુણાકાર બે અલગ અલગ રીતના થઈ શકે. એક મેથડ છે ડોટ ગુણાકાર, બીજો છે ક્રોસ ગુણાકાર. અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે સદીશોનો ડોટ ગુણાકાર કેવી રીતના થાય અને તેના થોડા એક્ઝામ્પલ પણ જોયેલા હતા. આજના લેક્ચરનો આપણો ટોપિક છે ક્રોસ ગુણાકાર. ચાલો જોઈએ ક્રોસ ગુણાકાર. બે સદીશોનો ક્રોસ ગુણાકાર કઈ રીતના થાય? તો સદીશ એ બાર જેના યામ છે x1 y1 અને z1, અને સદીશ b બાર જેના યામ છે x2 y2 અને z2, તેનો ક્રોસ ગુણાકાર તેને દર્શાવવામાં આવે છે a બાર ક્રોસ ની નિશાની b બાર, a બાર ક્રોસ b બાર. તે કઈ રીતના થાય તે આ રીતના થાય. નિશ્ચાયકમાં ફર્સ્ટ રો, પહેલી રો i કેપ j કેપ k કેપ, બીજી રો સદીશ a બાર ના ઘટકો, a બાર ના ઘટકો છે x1 y1 z1, xm ym z, અને b બાર ના ઘટકો, b બાર ના ઘટકો x2 y2 z2, તે સેકન્ડ થર્ડ રો. પહેલી રો ઓલવેઝ ફિક્સ રહેશે i કેપ j કેપ k કેપ. બીજી રો a બાર ના ઘટકો x1 y1 z1, અને ત્રીજી રો b બાર ના ઘટકો x2 y2 અને z. આ લેક્ચર સમજતા પહેલા મેં નીચે આપેલી લિંક નો વિડિયો રેફર કરો. આ લિંક છે શ્રેણિકનું નિશ્ચાયકની કિંમત કઈ રીતના મેળવી શકાય. મેં આ લેક્ચર અગાઉ અપલોડ કરેલ છે અને તે લિંક વન મોર ટાઈમ, તે લિંક નીચે આપેલી છે. તે લિંકમાં જોઈ અને પહેલા નિશ્ચાયક સમજી લેવું, અને નિશ્ચાયક સમજી લેશો તો તેના ઉપરથી ક્રોસ ગુણાકાર ખૂબ જ સરળ થઈ જશે. તો ક્રોસ ગુણાકાર ગોતવા માટે નિશ્ચાયક કેવી રીતના મળે તે જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો આને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ક્વેશ્ચન આપે છે સદીશ a બાર બરાબર -2 1 3 અને b બાર બરાબર 5 -4 1. બે સદીશોનો ક્રોસ ગુણાકાર મેળવો તેવો ક્વેશ્ચન પૂછેલ છે. તો મેળવીએ a બાર ક્રોસ b બાર. નિશ્ચાયકમાં ફર્સ્ટ રો, પ્રથમ રો ફિક્સ છે i કેપ j કેપ k કેપ. સેકન્ડ રો, બીજી રો ની અંદર આવશે a બાર ના ઘટકો, a બાર ના ઘટકો -2 1 3. ત્રીજી રો ની અંદર b બાર ના ઘટકો, b બાર ના ઘટકો 5 -4 1. ચાલો નિશ્ચાયકની કિંમત મેળવીએ. નિશ્ચાયકની આ છે ત્રિહાર નિશ્ચાયક, એટલે કે 3 રો અને 3 કોલમ. ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, અને તેવી જ રીતના 3 કોલમ. ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ અને થર્ડ કોલમ. તો આની કિંમત કેવી રીતના મળશે? i કેપ થી ઓપરેટ કરીએ. i કેપ તે આવેલ છે પહેલી રો અને પહેલી કોલમમાં, તેને દૂર કરીએ. બાકી વધતા ઘટકો એટલે કે 1 3 -4 1 1 3 -4 1 તેનો નિશ્ચય. પછી જે કેપ કરીએ. જે કેપ આવેલ છે પહેલી રો અને બીજી કોલમ, તેને દૂર કરીએ. પહેલી રો, બીજી કોલમ, બાકી વધતા ઘટકો -2 3 5 1 તેના વડે બનતો નિશ્ચય. અને કે કેપ આવેલ છે પહેલી રો અને ત્રીજી કોલમ. પહેલી રો અને ત્રીજી કોલમને દૂર કરીએ. બાકી વધતા ઘટકો -2 1 5 -4. નિશાની કેવી રીતના આપવામાં આવશે? પહેલા પદની નિશાની પ્લસ, બીજા પદની નિશાની માઇનસ, ત્રીજા પદની નિશાની પ્લસ. અલ્ટરનેટ સાઇન, માઇનસ શરૂઆત કરવાની પ્લસથી, પ્લસ માઇનસ પ્લસ. ચાલો કિંમત મેળવીએ. i કેપ એમ દ્વિહાર નિશ્ચાયક, 2 હાર અને 2 કોલમ, 2 રો એન્ડ 2 કોલમ. તેની કિંમત કેવી રીતે
ચોકડી ગુણાકાર વચ્ચે માઇનસની નિશાન. ચાલો ચોકડી ગુણાકાર કરીએ. 1 નો ગુણાકાર 1 સાથે 1 × 1 માઇનસ 3 નો ગુણાકાર -4 સાથે -12. પછી આ નિશાનની જરૂર પડી જે કેપ એમનો એમ. ચોકડી ગુણાકાર -2 નો ગુણાકાર 1 સાથે -2 માઇનસ 3 નો ગુણાકાર 5 સાથે 15 પ્લસ આ નિશાનની જરૂર પડી -2 નો ગુણાકાર -4 સાથે તો માઇનસ પ્લસ 2 ચોક 8 2 4 8 માઇનસ 1 નો ગુણાકાર 5 સાથે 5 કે ચાલો સાદું કરવાથી અને કિંમત મેળવીએ. f જશે માઇનસ પ્લસ 1 + 12 30 i કે -2 -50 તો આ થઈ જશે -70. આગળ નિશાની માઇનસ છે તો માઇનસ પ્લસ 70 જે કે 8 - 5 એટલે થઈ જશે 3 કે. તો બે સદિશો a12 અને b12 નો ક્રોસ ગુણાકાર એક નવો સદિશ મળેલ છે. ખાસ નોંધવા જેવી બાબત, બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરવાથી પાછો આપણને સદિશ મળે છે. તેથી ક્રોસ ગુણાકારને સદિશ ગુણાકાર પણ કહેવાય છે. ક્રોસ ગુણાકારને સદિશ ગુણાકાર પણ કહેવાય છે. બીજો એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. -2i કેપ ક્રોસ 3k કેપ મેળવો. તો સૌપ્રથમ જોઈએ -2i કેપ એટલે એના યામ શું થશે. -2i કેપ -2i કેપ ના યામ આપણને ખ્યાલ છે 100. -2 નો ગુણાકાર કરતા આપણને મળશે -200. 3k કેપ મેળવીએ તો 3k કેપ ના યામ આપણને ખબર છે 001. 3 સાથે ગુણાકાર કરીએ તો આપણને મળશે 003. તો હવે આ બે સદિશનો ગુણાકાર કરીએ. ક્રોસ ગુણાકાર કરવાની મેથડ ત્રિઘા નિશ્ચય. પ્રથમ રો પહેલી રો ફિક્સ i કેપ j કેપ k કેપ. બીજી રો ની અંદર -2i કેપ ના ઘટકો -200 અને ત્રીજી રો માં 3k કેપ ના ઘટકો 003. ચાલો નિશ્ચયકની કિંમત મેળવીએ. ત્રિઘા નિશ્ચય છે અગેન પાછું એ જ મેથડ થી નિશ્ચયકની કિંમત મેળવીએ. i કેપ થી ઓપરેટ કરીએ. i કેપ આવેલ છે પહેલી રો અને પહેલી કોલમમાં. તો પહેલી રો અને પહેલી કોલમને દૂર કરીએ. બાકી વધતા ઘટકો 0003. જે કેપ આવેલ છે પહેલી રો અને બીજી કોલમ. પહેલી રો બીજી કોલમ તેને દૂર કરીએ. બાકી વધતા ઘટકો -2003 -2003. કે કેપ આવેલ છે પહેલી રો અને ત્રીજી કોલમ. પહેલી રો અને ત્રીજી કોલમ તેને દૂર કરીએ. બાકી વધતા ઘટકો તો બાકી ઘટકો ક્યાં વધશે -2000. ચાલો આ દ્વિઘાત નિશ્ચયકની કિંમત મેળવીએ. i કેપ m નો m. દ્વિઘાત નિશ્ચયકની કિંમત ચોકડી ગુણાકાર અને વચ્ચે માઇનસની નિશાન. ચોકડી ગુણાકાર કરીએ. 0 નો ગુણાકાર 3 સાથે 0 માઇનસ 0 નો ગુણાકાર 0 સાથે 0 i માઇનસ આ j કેપ m નો m -2 નો ગુણાકાર 3 સાથે -6 માઇનસ 0 નો ગુણાકાર 0 સાથે 0 k કેપ m નો m. ચોકડી ગુણાકાર કરીએ. -2 નો ગુણાકાર 0 સાથે 0 માઇનસ 0 નો ગુણાકાર 0 સાથે 0. તો i કેપ નો સહગુણક થઈ જશે 0 જે લખવાની જરૂર નથી. અને k કેપ નો સહગુણક પણ થઈ જશે 0 જે પણ લખવાની જરૂર નથી. આ વચ્ચેના ભાગમાં સાદુરૂપ આપીએ. -6 -0 એટલે -6. આગળ પણ નિશાની માઇનસ છે તો માઇનસ પ્લસ +6 j કેપ. તો -2i કેપ ક્રોસ 3 કેપ એનો ગુણાકાર થશે 6 j કેપ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે ક્રોસ ગુણાકારમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોતા પહેલા એક મહત્વની નોંધ. આપણે જ ક્રોસ ગુણાકાર જોયો. બે સદિશોનો ક્રોસ ગુણાકાર પાછો સદિશ થાય છે. તો તેના ઉપરથી ખૂબ જ એક અગત્યની નોંધ. સદિશ a12 ક્રોસ b12 આ પણ એક સદિશ થશે. a12 ક્રોસ b12 આ સદિશ એ a12 તથા b12 બંનેને લંબ સદિશ થાય. ખાસ નોંધવા જેવી બાબત બંનેને. એટલે કે સદિશ a12 ક્રોસ b12 a12 ને પણ લંબ થાય અને b12 ને પણ લંબ થાય.
તો હવે ક્વેશ્ચન એવો છે કે એવો કયો સદિશ છે જે એ બાર અને બી બાર બંનેને લંબ થાય? એવો કયો સદિશ છે જે એ બાર અને બી બાર બંનેને લંબ થાય? તો બંનેને લંબ થતો સદિશ એટલે કે તેનો ક્રોસ ગુણાકાર એ બાર ક્રોસ બી બાર. તો આ કન્સેપ્ટ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એક એક્ઝામ્પલ જોઈએ આ કન્સેપ્ટને લગતો. સદિશ એ બાર આપેલ છે 5i કેપ પ્લસ 7j કેપ માઇનસ 2k કેપ. બી બાર સદિશ આપેલ છે 3i કેપ પ્લસ j કેપ માઇનસ 2k કેપ. માટે બંનેને લંબ સદિશ મેળવો. આવો ક્વેશ્ચન પૂછેલ છે. સદિશ એ બાર અને બી બાર બંનેને, ખાસ જોવા જેવો વર્ડ, બંનેને લંબ સદિશ મેળવો. હમણાં જ આપણે વાત કરી એ બાર અને બી બાર બંનેને લંબ હોય એવો સદિશ થશે એ બાર ક્રોસ બી બાર, એટલે કે બે સદિશનો ક્રોસ ગુણાકાર. એ આ નોંધેલું છે. ચાલો, ક્રોસ ગુણાકાર કેવી રીતના મેળવી શકાય તેના બે એક્ઝામ્પલ હમણાં જ જોયા છે. ત્રીજો એક્ઝામ્પલ એ મેળવીએ તો એ બાર ક્રોસ બી બાર મેળવીએ. નિશ્ચયકમાં પહેલી રો ફિક્સ આઈ કેપ જે કેપ કે કેપ. બીજી રોની અંદર એ બારના ઘટકો, એ બારના ઘટકો છે 5 7 માઇનસ 2, 5 7 માઇનસ 2. બી બારના ઘટકો 3 1 માઇનસ 2, 3 1 માઇનસ 2. તો આ ત્રિહાર નિશ્ચયકની કિંમત મેળવીએ તે ક્રોસ ગુણાકારની કિંમત થશે. ત્રિહાર નિશ્ચયકને આપણે ઓપરેટ કરીએ આઈ કેપથી. આઈ કેપ આવેલ છે પહેલી રો અને પહેલી કોલમ, પહેલી રો પહેલી કોલમ. તેને દૂર કરીએ બાકી વધતા ઘટકો. તો બાકી વધતા ઘટકો 7 માઇનસ 2 1 માઇનસ 2. દ્વિહાર નિશ્ચયક. પ્રથમ નિશાની પ્લસ, બીજા નિશાની માઇનસ. જે કેપ ઓપરેટ કરીએ, જે કેપ આવેલ છે પહેલી રો બીજી કોલમ, પહેલી રો બીજી કોલમને દૂર કરીએ, પહેલી રો દૂર કરીએ, બીજી કોલમ દૂર કરીએ તો બાકી વધતા ઘટકો 5 માઇનસ 2 3 માઇનસ 2. ત્રીજાની નિશાની પ્લસ કેપ, કે કેપ આવે છે પહેલી રો ત્રીજી કોલમ, પહેલી રો ત્રીજી કોલમ. તેને દૂર કરીએ બાકી વધતા ઘટકો 5 7 3 1, 5 7 3 1. હવે આ દ્વિહાર નિશ્ચયકની કિંમત મેળવીએ. દ્વિહાર નિશ્ચયકની કિંમત કઈ રીતે મેળવી શકાય? ચોકડી ગુણાકાર અને વચ્ચે માઇનસની નિશાની. ચાલો ચોકડી ગુણાકાર કરીએ. 7 નો ગુણાકાર -2 સાથે -14, વચ્ચે માઇનસની નિશાની. -2 નો ગુણાકાર 1 સાથે -2 આઈ કેપ, માઇનસ m9 જે કેપ m9. આ નિશ્ચયક માટે ચોકડી ગુણાકાર કરીએ. 5 નો ગુણાકાર -2 સાથે -10, વચ્ચે માઇનસની નિશાની. -2 નો ગુણાકાર 3 સાથે -6 પ્લસ m9 કે કેપ m9. 5 નો ગુણાકાર 1 સાથે ચોકડી ગુણાકાર 5, માઇનસ 7 નો ગુણાકાર 3 સાથે 21. સાદુરૂપ આપીએ માઇનસ માઇનસ પ્લસ -14 પ્લસ 2 એટલે કે -12 આઈ કેપ. માઇનસ માઇનસ પ્લસ -10 પ્લસ 6 એટલે કે -4. આગળ માઇનસ નિશાની, માઇનસ માઇનસ પ્લસ 4 જે કેપ. અને લાસ્ટમાં 5 -21 એટલે કે -16 કેપ. તો આ રીતના જોયું બે સદિશો બંનેને લંબ થાય એવો કયો સદિશ થાય? એ બાર ક્રોસ બી બાર. તો ક્રોસ ગુણાકાર જોયો અને બીજી એક નોંધ લખેલી અને તેના પરથી એક્ઝામ્પલ સોલ્વ કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સદિશ એ બાર બરાબર 1 2 3 અને બી બાર બરાબર -2 1 -2 બંનેને લંબ એકમ સદિશ મેળવો. ક્વેશ્ચન છે બંનેને લંબ એકમ સદિશ મેળવો. બે વસ્તુ, એક તો સદિશ લંબ હોવો જોઈએ અને એકમ સદિશ હોવો જોઈએ. સૌપ્રથમ આપણે મેળવીએ લંબ સદિશ. હમણાં જ આપણે જોયું કે બે સદિશોને લંબ સદિશ કયો થાય? એ બાર અને બી બાર બંનેને લંબ સદિશ થાય એ બાર ક્રોસ બી બાર. તો સૌપ્રથમ આપણે ક્રોસ ગુણાકાર મેળવીએ. તો એ બાર તથા બી બાર બંનેને લંબ સદિશ એટલે કે એ બાર ક્રોસ બી બાર. એ બાર ક્રોસ બી બાર કઈ રીતના મળે? આપણે ત્રણેક એક્ઝામ્પલ જોઈએ. નિશ્ચયકમાં ફર્સ્ટ રો ફિક્સ આઈ કેપ જે કેપ કે કેપ. સેકન્ડ રો એ બારના ઘટકો, એ બારના ઘટકો છે 1 2 3. થર્ડ રો બી બારના ઘટકો, બી બારના ઘટકો છે -2 1 -2. ચાલો આ નિશ્ચયકની કિંમત મેળવીએ.
આઈ કેપથી શરૂઆત કરીએ. આઈ કેપ છે પહેલી રો પહેલી કોલમ. પહેલી રો પહેલી કોલમને દૂર કરીએ તો બાકી વધતા ઘટકો 2 3 1 -2 2 3 1 -2. પ્રથમ ઘટકની નિશાની પ્લસ, બીજા ઘટકની નિશાની માઇનસ. જે કેપ આવેલું છે પહેલી રો બીજી કોલમ, પહેલી રો બીજી કોલમ, તેને દૂર કરીએ. બાકી વધતા ઘટકો 1 3 -2 તેનો નિશ્ચય. ત્રીજા ઘટકની નિશાની આવશે પ્લસ કે કેપ છે પહેલી રો ત્રીજી કોલમ, પહેલી રો અને ત્રીજી કોલમને દૂર કરીએ. ત્રીજી કોલમ દૂર કરીએ, બાકી વધતા ઘટકો 1 2 -2 1. આ દ્વિહાર નિશ્ચયની કિંમત મેળવીએ. દ્વિહાર નિશ્ચયની કિંમત ચોકડી ગુણાકાર વચ્ચે માઇનસની નિશાની. તો ચોકડી ગુણાકાર કરીએ. 2 નો ગુણાકાર -2 સાથે -4, વચ્ચે માઇનસની નિશાની. 3 નો ગુણાકાર 1 સાથે -3 આઈ કે માઇનસ જે કે એમના એમ. આ નિશ્ચયની કિંમત મળીએ ચોકડી ગુણાકાર વચ્ચે માઇનસની નિશાની. 1 નો ગુણાકાર -2 સાથે -3, વચ્ચે માઇનસ નિશાની. 3 નો ગુણાકાર -2 સાથે -6 પ્લસ આ નિશ્ચયની કિંમત મળીએ 1 નો ગુણાકાર 1 સાથે ચોકડી ગુણાકાર 1, વચ્ચે માઇનસની નિશાની. 2 નો ગુણાકાર -2 સાથે -4 પ્લસ કે સાદુરૂપ આપી અને કિંમત મેળવીએ -4 -3 -7. આ જગ્યા થશે માઇનસ પ્લસ 6 -2 એટલે કે 4. આગળ માઇનસ નિશાની -4 જે કે આ થશે માઇનસ પ્લસ 1 + 4 5 કે. તો આ સદિશ મળ્યો એ a બાર તથા b બાર બંનેને લંબ સદિશ થાય. હવે આપણે મેળવવાનો છે લંબ એકમ સદિશ. લંબ સદિશ મેળવ્યો એનો એકમ સદિશ મળ્યો. કોઈ પણ સદિશનો એકમ સદિશ કઈ રીતના મળે અગાઉના લેક્ચરમાં આપણે જોયેલું હતું, જેની લિંક નીચે આપેલી છે. એકમ સદિશ કઈ રીતના મળશે? તે સદિશને તેના માનાંક વડે ભાગતા આપેલ સદિશનો એકમ સદિશ મેળવો. તો સૌપ્રથમ આ સદિશનો માનાંક મેળવીએ. આ સદિશ એટલે કે આ લંબ સદિશનો માનાંક મેળવીએ. તો a બાર ક્રોસ b બારનો માનાંક a બાર ક્રોસ b બાર મળેલ છે -7 -4 5. -7 -4 5 તેનો માનાંક. કોઈ પણનો માનાંક કઈ રીતના મળે આપણે જોયેલું હતું અગાઉના લેક્ચરમાં. વર્ગમૂળમાં એક્સયામનો વર્ગ પ્લસ વાયયામનો વર્ગ પ્લસ ઝેડયામનો વર્ગ. વર્ગમૂળમાં એક્સયામનો વર્ગ -7 નો સ્ક્વેર પ્લસ વાયયામનો વર્ગ -4 નો સ્ક્વેર પ્લસ ઝેડયામનો વર્ગ 5 નો સ્ક્વેર. સાદુરૂપ આપે -7 સ્ક્વેર 49 -4 સ્ક્વેર 16 5 સ્ક્વેર 25. સરવાળો કરીએ આન્સર આવશે √19. તો સદિશનો માનાંક મળી ગયેલ છે. તો ફાઇનલી જે પૂછેલ છે તેનો આન્સર a બાર તથા b બાર બંનેને લંબ એકમ સદિશ. તો તેને લંબ સદિશ થશે a બાર પ્લસ b બાર, અને તેનો એકમ સદિશ એટલે તેને તેના માનાંક વડે ભાગીએ છેદમાં a બાર પ્લસ b બારનો માનાંક. કિંમત મૂકી દઈએ. a બાર પ્લસ b બાર આપણે મેળવ્યા -7 -4 5 -7 -4 5 એના છેદમાં તેનો માનાંક વર્ગમૂળમાં 9. સાદુરૂપ આપીએ અને કિંમત મેળવશે. તો આ રીતના આપણે જોયું કે લંબ સદિશ ઉપરથી અને ક્રોસ ગુણાકાર ઉપરથી અલગ અલગ ટાઈપનું ક્વેશ્ચન. જો મારા લેક્ચરમાં સમજ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.